ખેડા જિલ્લામાં નદી કિનારાના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ખનન કરાઈ રહ્યું છે, જેને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી જિલ્લામાં વિવિધ સ્થળો પર દરોડા કરી 17 ડમ્પરો જપ્ત કર્યા છે, જેમાં 6 ડમ્પરો ઓવરલોડ રેતી અને કપચી ભરેલા 11 ડમ્પરો રોયલ્ટી પાસ વિના ફરી રહ્યા છે। ખેડા જિલ્લામાં તમામ નદીઓ પાસેના વિસ્તારમાં ભરપૂર પ્રમાણમાં ખનન માફિયા દ્વારા ખનન ચોરી કરવામાં આવી રહી છે, જેમાં રેતી કપચી સહિત વસ્તુઓની દિવસ અને રાત્રિ દરમિયાન ખનન કરવામાં આવી રહ્યું છે। આ વચ્ચે ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અધિકારી ચંદ્રેશ પરમારના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજના રોયલ્ટી વિભાગના કર્મચારીઓ દ્વારા 8મી ડિસેમ્બર અને 9મી ડિસેમ્બરના રોજ સેવાલિયા ખાતે દરોડો પાડતા 6 ડમ્પરો પકડવામાં આવ્યા હતા, જેમાં 4 ડમ્પરો રોયલ્ટી પાસ વગર અને 2 ડમ્પરો ઓવરલોડ પકડવામાં આવ્યા હતા। જ્યારે 9મી ડિસેમ્બર અને 10 ડિસેમ્બરના રોજ કઠલાલ, નડિયાદ અને ડાકોર સેવાલિયા રોડ ખાતે કુલ 11 ડમ્પરો પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં 4 ઓવરલોડ અને 7 રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરી રહ્યા હતા। ખાણ ખનીજ વિભાગ દ્વારા રોડ પર ડમ્પરો અટકાવી રોયલ્ટી પાસ અને ઓવરલોડ છે કે કેમ તેની તપાસ કરાતી હોય છે। 3 દિવસમાં આવા 17 ડમ્પર પકડાયા છે, જેમાં 11 રોયલ્ટી વિનાના હતા। જોકે રેતી અને કપચી ભરેલા આ ડમ્પરો ક્યાંથી ભરાયા તેની તપાસ થતી નથી, જેથી થોડા દિવસ બાદ ફરી ડમ્પરો દોડતા થઈ જાય છે, તો બીજી તરફ ગેરકાયદેસર ખનન કરનારાઓને પણ છૂટો દોર મળી જતો હોય છે।